આકાશી ચંદ્ર કાળા ડિબાંગ વાદળોથી ઘેરાય તો દરિયામાં મોટી હલચલના એંધાણ અને જેને લઈ દરિયામાં ભારે પવન ફૂંકાઈને હજુ પણ આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં થશે મોટી ઉથલપાથલો। મિત્રો જાણી લો કે આવી વરસાદને લઈને આગાહી કયા હવામાન નિષ્ણાંત તરફથી કરવામાં આવી છે। તો બીજી તરફ મિત્રો આજે થઈ છે 8મી સપ્ટેમ્બર અને રવિવાર થયો છે ને જાણી લો કે આજે રવિવાર રજાનો દિવસ અને જો મિત્રો તમે આજે ઘરની બહાર જવાનું નક્કી કરતા હોય તો ખાસ આ વિડીયોને જાણી લેજો, કારણ કે રાજ્યના હજુ પણ કેટલાક ભાગોની અંદર ગાજવીજ અને તીવ્ર વીજળીના કડાકા સાથેનો જોવા મળી શકે વરસાદ। ભાદરવો મહિનો હવે બરાબરનો જામશે, કારણ કે આગામી દિવસોમાં મિત્રો ગરમીના પ્રકોપની સાથે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના વરસાદો માટે રહેવું પડશે તૈયાર। બંગાળના ઉપસાગરમાં અત્યારે છેલ્લા 2 દિવસથી લો પ્રેશરના ફોર્મની અંદર વરસાદી સિસ્ટમ હતી તે અત્યારે વેલ માર્ક લો પ્રેશરથી પણ બની ચૂકી છે મજબૂત। એટલું જ નહીં, અત્યારે ચાઇના ઉપરથી આગળ વધેલું યાગી નામનું વાવાઝોડું ભારત તરફ આગળ વધી રહ્યું છે। મિત્રો આ વાવાઝોડાની અસર ભારતના વાતાવરણમાં થઈને અમુક ભાગોમાં ભારે વરસાદના વાવાઝોડાના કારણે એંધાણ। તો એટલું જ નહીં મિત્રો, હવે ભાદરવો મહિનો શરૂ છે, પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના અંતિમ દિવસો ચાલી રહ્યા છે ને ખાસ સાવચેતીને રહેજો, કારણ કે રમણીકભાઈ વામજા તરફથી આ ભાદરવા મહિનાની અંદર વીછીડા અને સાપ જેવા જીવ જંતુની દાઢો ઝેરીલી બનવાને લઈ તો બીજી તરફ ઉત્તરીય ગુજરાતના રાજસ્થાન સરહદી પંથકોના ખેડૂતોના પાકોમાં તીડના પ્રમાણો વધવાને લઈ તો હજુ પણ આગામી દિવસોમાં અતિવૃષ્ટિ જેવા વરસાદના એંધાણને લઈને આગાહીઓ કરવામાં આવી છે। તો બીજી તરફ ચોમાસાની વિદાયને લઈ પરેશ ગોસ્વામી તરફથી પણ હજુ ચોમાસું લાંબુ ચાલે તેવી આગાહીઓ કરવામાં આવી છે। તો મિત્રો આપણે આ તમામ અપડેટો મેળવીશું, કારણ કે અત્યારે વેધર મોડેલોના આધારે ગુજરાતમાં આગામી દિવસોમાં હવે વાતાવરણમાં વરસાદની ગતિવિધિ ઓછી જોવા મળે તેવું અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। તો હવામાન નિષ્ણાંતો હજુ પણ બંગાળની ખાડીને હલચલના ભાગરૂપે હજુ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદના 2 થી 3 રાઉન્ડોને લઈને કરી રહ્યા છે વાત। આ તમામ અપડેટો અને કોન્ટ્રોવર્સીને આપણે આજના વિડીયોની અંદર કવર કરીશું। મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો અત્યારે સક્રિય સિસ્ટમોમાં જે બંગાળની ખાડીમાં છેલ્લા 2 દિવસથી લો પ્રેશરના ફોર્મની અંદર મિત્રો સિસ્ટમ હતી તે અત્યારે ઉત્તરીય ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠાના વિસ્તારોમાં વેલ માર્ક લો પ્રેશરમાં મજબૂત થઈ ચૂકી છે। અત્યારના સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો આ સિસ્ટમનો દક્ષિણીય પશ્ચિમનો જે છેડો છે જેમાં ભારે સક્રિયતા હોવાના કારણે અત્યારે ઓડિશાના કાંઠાના વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારોથી લઈ તેલંગાણાથી લઈને મિત્રો જોઈ શકો છો ઉત્તરીય ઓડિશાના ભાગોની અંદર આ સિસ્ટમના કારણે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસર હવે ઓછી થઈ ગઈ છે, પરંતુ હજુ પણ ગુજરાત રિજનના અમુક વિસ્તારોમાં 1 થી લઈને 2 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળે તો હજુ સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોમાં મિત્રો હવે પછી થંડરસ્ટોર્મ એક્ટિવિટીના વરસાદો થવાને લઈ કેટલાક ભાગોમાં ભારે વરસાદો આગામી દિવસોમાં ખાબકી શકે। તો હવે ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં વરાપનો પણ માહોલ જોવા મળી શકે છે। એ જાણીએ પહેલાં તો મિત્રો આપણે એ જાણી લઈએ કે આજે 8 સપ્ટેમ્બર અને રવિવારના દિવસે ગુજરાત હવામાન વિભાગ અને મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી કયા ભાગોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવેલું। હવામાન વિભાગનો જે IMD તરફથી રજૂ કરવામાં આવેલો તમામ રાજ્યનો વરસાદના વોર્નિંગવાળો મેપ જોઈ શકો છો, જેની અંદર કયા ભાગોની અંદર મિત્રો ભારે વરસાદની ચેતવણી, કયા ભાગોમાં અતિ ભારે ને કયા ભાગોમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી। તો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર સક્રિય વેલ માર્ક લો પ્રેશરની અસર આજે ખાડીના કાંઠાના રાજ્યો જેમાં તમે જોઈ શકો તો આંધ્રપ્રદેશની અંદર આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ IMDએ જાહેર કર્યું છે। તો બીજી તરફ ઓડિશાના વિસ્તારો હોય, તેલંગાણાના વિસ્તારો હોય, મહારાષ્ટ્રના અમુક વિસ્તારો કે જ્યાં ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદની વોર્નિંગ આપવામાં આવી
બાકીના રાજ્યો જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આ સાથે જ અસમ, મિઝોરમથી લઈ ઝારખંડ, કર્ણાટક, કેરળના વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદનું વોર્નિંગ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે જાહેર કર્યું છે. 8 તારીખના દિવસે એટલે કે આજે રવિવારના દિવસે જોઈ શકો છો આપણા ગુજરાતની અંદર ગુજરાતના કોઈ પણ વિસ્તારોની અંદર વરસાદને લઈ કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી. આ સાથે જ તમે જોઈ શકો તો મિત્રો આવતીકાલ 9 સપ્ટેમ્બરનો પણ જેની અંદર બંગાળની ખાડીના રાજ્યોની અંદર ખાડીની સિસ્ટમના કારણે અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટો, તો બીજી તરફ આપણા ગુજરાતની અંદર આવતીકાલે પણ વરસાદને લઈ કોઈ મોટી વોર્નિંગ આપવામાં આવેલી નથી. જોકે ગુજરાતના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળે, પરંતુ વોર્નિંગના ભાગરૂપે અત્યારે કોઈ ભારે વરસાદની ચેતવણી નથી. ને મિત્રો એ જ રીતે તમે જોઈ શકો તો 10 સપ્ટેમ્બરના દિવસનો પણ મેપ જુઓ, જેમાં ખાડીની સિસ્ટમના કારણે ઓડિશા લાગુના વિસ્તારો હોય, પૂર્વી ભારતથી લઈ અન્ય મધ્ય ભારત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, બિહાર લાગુના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણીઓ મધ્ય અને પૂર્વ ભારતના રાજ્યોમાં આપવામાં આવીને 10 તારીખે પણ આપણા ગુજરાતની અંદર વરસાદને લઈને કોઈ વોર્નિંગ આપવામાં આવેલી નથી. હવે પછી મિત્રો આપણે એ જોઈએ તો ગુજરાત હવામાન અમદાવાદ મોસમ કેન્દ્ર તરફથી આજે અને આવનારા દિવસોની અંદર રાજ્યના કયા ભાગોમાં કેવા પ્રકારની આગાહી આપવામાં આવેલી. તમે મિત્રો 8 તારીખ એટલે કે અત્યારે આજનો જે મેપ જોઈ શકો, જેમાં ગુજરાતના ઉત્તરી ગુજરાતના જિલ્લાઓ હોય, મધ્ય ગુજરાતના પણ મધ્યપ્રદેશ લાગુના જે જિલ્લાઓ છે અને દક્ષિણી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર જેમાં આછી વાદળા કલરના વિસ્તારો બતાવવામાં આવ્યા, જેમાં ઘણા સ્થળોની અંદર ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી. જેમાં તમે જોઈ શકો તો મધ્ય ગુજરાતના મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોની અંદર સૌથી વધારે વરસાદની ગતિવિધિ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર તો વડોદરા, ખેડાના પણ અમુક વિસ્તારોની વાત કરીએ. દક્ષિણી ગુજરાતમાં પણ નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, ભરૂચ, સુરત, નવસારીના પંથકોની અંદર હજુ પણ ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીનો ગાજવીજ સાથેનો વરસાદ ખાબકી શકે તેવું ગુજરાત હવામાન વિભાગે મેપમાં દર્શાવવામાં આવ્યું. તો સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓની અંદર તમે જોઈ શકો ખૂબ જ ઓછા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેના વરસાદની આગાહી કરવામાં આવી, જેમાં પણ કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર તો હવે પછી ભારે તડકાનો માહોલ અને ભારે વરાપ જામે. ભાવનગર અને અમરેલીના અમુક વિસ્તારોની અંદર હજુ પણ છૂટાછવાયા વિસ્તારોમાં બપોર બાદ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. અને મિત્રો 9 તારીખનો પણ તમે ગુજરાત હવામાનનો મેપ જોઈ શકો, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ગુજરાત રિજનના દક્ષિણી વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી રહે. બાકી સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વરસાદની ગતિવિધિમાં ઘટાડો નોંધાય. 10 તારીખે પણ એ જ પ્રકારની આગાહી રહેશે. આ સાથે 11મી સપ્ટેમ્બર, 12મી સપ્ટેમ્બર અને 13મી સપ્ટેમ્બર સુધી પણ રાજ્યની અંદર મિત્રો કોઈ ભારે વરસાદની આગાહીને લઈ હવામાન વિભાગે આગાહી કરી નથી. જેમાં ખાસ ગુજરાતના મધ્ય ગુજરાતના વિસ્તારો હોય, જેમાં ખાસ મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડરના પંથકો, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ સુધીના પંથકોથી લઈ દક્ષિણી ગુજરાતના વલસાડ, ડાંગ, તાપી, નર્મદાના વિસ્તારોની અંદર આવનારા દિવસોમાં વરસાદની ગતિવિધિ હળવી મધ્યમ ગાજવીજ સાથે શરૂ રહે. તો બીજી તરફ મિત્રો 12 સપ્ટેમ્બરના દિવસે કચ્છ અને સૌરાષ્ટ્રના પંથકોની અંદર ખૂબ જ ઓછા વિસ્તારો હોય, જે જિલ્લાના માત્ર 25% સુધીના છૂટાછવાયા વિસ્તારો કે ત્યાં વરસાદ જોવા મળે. બાકી સંપૂર્ણ વરાપનો માહોલ ગુજરાતના એ વિસ્તારોમાં આવી શકે તેવી પૂરી સંભાવના અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અને હવે પછી મિત્રો આપણે વાવાઝોડાની અપડેટ મેળવીએ. તો પેસિફિક મહાસાગરના ફિલિપાઇન્સના દરિયામાં રચાયેલું યાગી નામનું વાવાઝોડું અત્યારે તમે જોઈ શકો ફિલિપાઇન્સ ઉપર ત્રાટક્યા બાદ ગઈકાલ કે જે વાવાઝોડું દક્ષિણીય ચાઇનાના હાઇકૌ શહેર ઉપર ત્રાટક્યા બાદ આગળ વધી હનોઈને અત્યારે વિયેતનામ દેશ ઉપર લેન્ડફોલ થયું છે. આ વાવાઝોડું જ્યારે દક્ષિણીય ચાઇનાના ભાગો ઉપર ત્રાટક્યું ત્યારે 250 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપના પવનો સાથે ત્રાટક્યું હતું ને બીજી તરફ વિયેતનામ ઉપર અત્યારે 160-70 કિલોમીટરની ઝડપના પવનો સાથે ત્રાટક્યું છે. આ વાવાઝોડાના કારણે મિત્રો 10 લાખથી પણ વધારે લોકો પ્રભાવિત થયા છે અને તે વિસ્તારોની અંદર શાળાઓ, રેલવો બધું જ બંધ થઈ ચૂક્યું છે ને કેટલાય ભાગોની અંદર તો આ વાવાઝોડાના કારણે
તબાહી મચી ચૂકી છે અને હવે પછીની કલાકોની અંદર તમે જોઈ શકો આ વાવાઝોડાના નબળા પડેલા અવશેષો આપણા ભારત તરફ એટલે કે પશ્ચિમની દિશા તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે. જોઈ શકો છો કે આજ સાંજ દરમિયાન આ વાવાઝોડું આ વિસ્તારોમાં પહોંચી જશે તો 9 સપ્ટેમ્બરના દિવસે આ નબળા પડેલા વાવાઝોડાના અવશેષો ધીમે ધીમે ભારે વરસાદ આપતા મ્યાનમાર ઉપર મિત્રો 10 સપ્ટેમ્બર આજુબાજુ પહોંચે તેવી સંભાવના અને 10 તારીખે મ્યાનમાર ઉપર આ સિસ્ટમ જોઈ શકો છો પહોંચી શકે છે વાવાઝોડાવાળી અને 10 સપ્ટેમ્બરની રાત્રિ દરમિયાન આ વાવાઝોડાના નબળા પડેલા જે અવશેષો કે જે ડિપ્રેશનના ફોર્મની અંદર મિત્રો મ્યાનમારથી આગળ વધીને 11મી તારીખે અત્યારે જે બંગાળાની ખાડીની અંદર વેલ માર્ક લો પ્રેશર છે જે આવનારા દિવસોમાં ડિપ્રેશનની કેટેગરીમાં બનશે મજબૂત અને મિત્રો આ બંને સિસ્ટમો એકબીજાની અંદર મર્જ થઈ તમે જોઈ શકો 11મી સપ્ટેમ્બરના દિવસે એક મોટું સર્ક્યુલેશન બનાવે અને મિત્રો ભારતના પૂર્વીય અને મધ્ય સહિત ઉત્તરી ભારતના ભાગોની અંદર આ વાવાઝોડું અને બંગાળની ખાડીની સિસ્ટમના કારણે ભારે પવન સાથે મિત્રો વરસાદ ખાબકી શકે ને જેમાં બંગાળાની ખાડીના કાંઠાના વિસ્તારોની અંદર 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનોની સાથે ધોધમાર વરસાદોની રહેલી છે આગાહી અને તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ પૂર્વી અને મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળના વિસ્તારોની અંદર ભારે વરસાદ આગામી દિવસોમાં આપે તેવી સંભાવના રહેશે. આપણા ગુજરાતની વાત કરીએ તો મિત્રો ગુજરાત સુધી આ સિસ્ટમ ડાયરેક્ટલી પહોંચે તેવી સંભાવના અત્યારે જોવા મળતી નથી કારણ પાકિસ્તાન ઉપર રચાનારા એન્ટી સાયક્લોનની અસરના કારણે મિત્રો આ સિસ્ટમો આગળ વધવા માટે તેને અવરોધ ઊભો થશે અને મધ્યપ્રદેશ સુધી મિત્રો આ સિસ્ટમ આવ્યા બાદ ફરી યુ ટર્ન લઈ અને પૂર્વની દિશા તરફ ફંટાય તેવી અત્યારે શક્યતા જોવા મળી રહી છે. પરંતુ આપને જણાવી દઈએ તો અત્યારે હવામાન નિષ્ણાંતો તરફથી આ સિસ્ટમોના કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહીઓ આપવામાં આવી છે જેમાં મિત્રો સૌથી પહેલાં આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી જોઈએ તો અંબાલાલ પટેલે મિત્રો આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યની અંદર અત્યારે જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની છે તે 9 અને 11 તારીખની વચ્ચે ડીપ ડિપ્રેશન સુધી મજબૂત બની જશે અને તે બંગાળાની ખાડીવાળી સિસ્ટમ પૂર્વ ભારતમાંથી આગળ વધતી મધ્યપ્રદેશના ભાગો ઉપર આવે તેવી સંભાવના અને જેના કારણે 10 અને 12 સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ તરફથી ગુજરાતમાં કરવામાં આવી રહી છે. આ સાથે જ મિત્રો અંબાલાલ પટેલે વધુ વરસાદની આગાહી આપતા જણાવ્યું છે કે રાજ્યની અંદર 13 તારીખથી લઈને 16 તારીખની વચ્ચે ભારે વરસાદી રાઉન્ડ રાજ્યની અંદર જોવા મળી શકે છે અને 22મી સપ્ટેમ્બર સુધી આ વરસાદી સિસ્ટમો સક્રિય રહે તેવી સંભાવના. મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી પણ ગુજરાત રાજ્યની અંદર આ સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદનું જે પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાની અંદર સામાન્ય કરતાં વધુ વરસાદનું અનુમાન જાહેર કરવામાં આવેલું છે એટલે ગુજરાત રાજ્યની અંદર હજુ પણ વરસાદ ખાબકવાના એંધાણ મળી શકે છે જોવા એમને લઈ તો અત્યારે અંબાલાલ પટેલે મિત્રો આ રીતે 22મી તારીખ સુધી સિસ્ટમો સક્રિય રહેવાને લઈ વરસાદની આગાહી કરેલી છે. આ સાથે મિત્રો હવે પછી આપણે પરેશ ગોસ્વામીની આગાહી જોઈએ તો તેમણે પણ ગુજરાત રાજ્યની અંદર મિત્રો 14મી સપ્ટેમ્બર પછી વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી આગાહી કરી છે. એમની આગાહી અનુસાર મિત્રો 14 તારીખ બાદ ગુજરાત રાજ્યની અંદર આ જે સિસ્ટમો ગુજરાતની નજીક મધ્યપ્રદેશના લાગુ વિસ્તારો ઉપર આવે અને જેના કારણે ગુજરાતના મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ સરહદી વિસ્તારોની અંદર તો બીજી તરફ સૌરાષ્ટ્રના પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર મિત્રો હળવા મધ્યમથી લઈ સીમિત વિસ્તારોમાં અતિ ભારે સુધીના વરસાદની આગાહી તેમણે કરી છે. તો આ સાથે મિત્રો પરેશ ગોસ્વામીએ પણ જણાવ્યું છે કે હવે પછી આજથી ગુજરાત રાજ્યની અંદર ઘણા ભાગોની અંદર વરાપનો સારો એવો માહોલ અને તડકાનો માહોલ જોવા મળે જેની અંદર ખેડૂતોને પાકોના હાર્વેસ્ટિંગને લઈને પણ સલાહ આપતા કહ્યું કે યોગ્ય સમય અને યોગ્ય આયોજન થાય તો આ યુરોપના દિવસોની અંદર હાર્વેસ્ટિંગને લઈને સાચવી લે ખેડૂતો. ચોમાસાની વિદાયને લઈને પણ જણાવ્યું કે હજુ ચોમાસું એમ વિદાય નહીં લે. સામાન્ય રીતે 15મી સપ્ટેમ્બર પછી ગુજરાતમાંથી ગમે ત્યારે ચોમાસું વિદાય લેતું હોય છે પરંતુ અત્યારે બંગાળાની ખાડીમાં જોવા મળેલી હલચલના કારણે હજુ ચોમાસું મોડું વિદાય લે તેવી સંભાવના
અને તેમણે મિત્રો કહ્યું કે આ સપ્ટેમ્બર મહિના પૂર્ણ થાય તે પછી ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે તેવું અત્યારે અનુમાન દેખાઈ રહ્યું છે અને આવામાં સપ્ટેમ્બર મહિનામાં હજુ પણ 2 થી 3 ભારેથી અતિ ભારે વરસાદના સ્પેલ આવે તેવું તેમના તરફથી કહેવામાં આવેલું છે। તો બીજી તરફ અંબાલાલ પટેલ મિત્રો ઓક્ટોબર મહિનાની પણ આગાહી કરતા જણાવ્યું કે 7 અને 8 ઓક્ટોબરમાં ફરી બંગાળના ઉપસાગરની અંદર ઉથલપાથલની અત્યારે સંભાવના છે અને ત્યારે ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમ સક્રિય બને અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં ઓક્ટોબર મહિનામાં ભારે વરસાદ સાથે તેમણે જણાવ્યું કે ચંદ્ર કાળા વાદળોથી મિત્રો ઢંકાશે તો હલચલ વધશે અને દરિયામાં ભારે પવન ફૂંકાશે। આ રીતે મિત્રો ઓક્ટોબર મહિનામાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલે અત્યારથી લાંબા ગાળાની કરી દીધી છે। અને મિત્રો હવે પછી આપણે થોડું વિસ્તાર વાઇઝ જોઈએ તો આજે બપોર બાદ સાંજ અને મોડી સાંજ સુધી ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર મિત્રો ગાજવીજ સાથેના રહેલા છે વરસાદની આગાહી। આજે તમે સૌરાષ્ટ્રની સૌથી પહેલા વાત કરીએ મિત્રો તો સૌરાષ્ટ્રની અંદર આજે ભાવનગર અને અમરેલીના અમુક દરિયાના કાંઠાથી અંદરના વિસ્તારો જેમાં તમે જોઈ શકો છો મિત્રો આ વિસ્તારો જે સાવરકુંડલા, રાજુલા, મહુવા, તળાજા, જેસર, ધારી, તુલસીશામ લાગુના વિસ્તારો છે કે જ્યાં બપોર બાદ ગાજવીજ સાથેના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી જોવા મળી રહી છે। તો બાકી ઉત્તર પૂર્વ ગુજરાતના જેમાં સાબરકાંઠાના, રાજસ્થાન લાગુના વિસ્તારો હોય ખેડબ્રહ્મા, તો બીજી તરફ અરવલ્લી, મહીસાગર, કપડવંજ લાગુ વિસ્તારોથી દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, પંચમહાલના વિસ્તારોની અંદર મધ્યપ્રદેશના સરહદી પંથકોમાં આજે અમુક વિસ્તારોમાં 2 ઇંચથી પણ વધારેના વરસાદો જોવા મળે ને આજે સાંજ દરમિયાન મિત્રો આણંદ, વડોદરા, આ સાથે જ મિત્રો ગાંધીનગર, મહીસાગરથી લઈ દાહોદ, નર્મદા, તો દક્ષિણી ગુજરાતના વલસાડ, ડાંગ લાગુના વિસ્તારોમાં પણ હજુ આજે હળવાથી મધ્યમ સુધીના વરસાદની આગાહી જોવા મળી રહી છે। બાકી સૌરાષ્ટ્રના અન્ય પંથકોની વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર સારી એવી વરાપનો માહોલ, તડકાનો માહોલ જોવા મળશે અને પરેશ ગોસ્વામીએ પણ હવે પછીના દિવસોમાં પુષ્કળ ગરમી, બફારાનું પ્રમાણ અને ભાદરવાનો ભરપૂર અહેસાસ થાય તેવું અત્યારે આગામી દિવસોમાં હવે પછી જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે અને તમે જોઈ શકો 9 તારીખે પણ હજુ મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના વરસાદો આગામી દિવસોમાં પણ 12 તારીખ સુધી મિત્રો જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે। નવી કોઈ અપડેટ છે આ ચેનલ થકી પહોંચાડી